વડોદરાવાસીઓને સંત નિરંકારી મિશન, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી નમસ્કાર અને ધન નિરંકાર. આપ જોઈ રહ્યા છો કે સરસિયા તળાવ અને અહીંયા વારસિયામાં જે તળાવનો વિસ્તાર છે, જ્યાં ખૂબ જ ગંદકી આપણા જે જનમાનસ તરફથી જે ફેલાયેલી છે એને સાફ કરવા માટે સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ અનુકંપા અને એમના આદેશાનુસાર અમે બધા સ્વયંસેવકો અહીંયા સાથે મળી અને સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છીએ. જેવી રીતે હમણાં જ આપણે સાંભળ્યું કે પ્રદૂષણ અંદર હોય કે બહાર એ બંને હાનિકારક છે, અને એટલા જ માટે આવો સાથે મળીને એક પ્રણ લઈએ, એક પ્રતિજ્ઞા કરીએ કે ક્યારે પણ કચરો નહીં ફેલાવીએ. કારણ કે સાફ સફાઈ કરવા માટે તો આજે સંત નિરંકારી મિશન છે, કાલે કોઈ બીજું આવીને સાફ સફાઈ કરશે, પણ આપણે આ કચરો ફેલાવીએ જ કેમ? આવો આજે આ સુંદર દિવસે જ્યારે નિર્મળ ગુજરાત પ્રોજેક્ટ તહેત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એના અનેક એવા જે જવાબદાર અધિકારીઓ છે સાથે મળીને આટલું સુંદર કાર્ય કરી રહ્યા છે, ત્યાં આપણે આ પ્રણ લઈએ, પ્રતિજ્ઞા લઈએ કે આપણે કચરો નહીં ફેલાવીએ. જો ખરેખર આપણે આ કરી શકીશું ને તો સફાઈ તો થશે, મનની થશે અને બહારની સફાઈ તો એની મેળે થઈ જશે. ધન નિરંકાર. जैसे आपको सबको पता है कि वडोदरा में ये 1 जून से लेकर 15 जून तक निर्मल गुजरात के लिए सारे ही एक शहरों की सफाई हो रही है, तो उसी में संत निरंकारी चैरिटेबल फाउंडेशन एक अपना योगदान दे रहा है. तो यहाँ के अनुयायी बहन भाई आप देख रहे हैं, नौजवान, और ये सब पढ़े लिखे और सब एक अच्छी पोस्ट पे एजुकेटेड हैं, लेकिन सफाई की महत्वता कि हमारे लिए ये जीवन में कितनी ज़रूरी है, और ये हमारे सतगुरु की भी शिक्षा है. जो आप देख रहे हैं कि यहाँ चारों ओर सफाई, क्योंकि प्रदूषण अंदर का हो या बाहर का हो, दोनों हानिकारक होता है. तो इसी एक दूषित जो किया गया है हमारे द्वारा ही, इन सारी चीज़ों की साफ़ सफाई करके आज एक अच्छा मैसेज कि हमें स्वच्छता में रहना चाहिए, ये मैसेज संत निरंकारी चैरिटेबल फाउंडेशन के द्वारा दिया जा रहा है.